નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉદય આહિર આપની સામે આવી ગયો છું નવો લેક્ચર લઈને, જેનું મેઇન આપણો આજનો પર્પઝ છે કે સીસી જે આપણને ખબર છે પ્રિલિમ્સના રાઉન્ડ ચાલી રહ્યા છે, તો બધા એક પછી એક પ્રિલિમ્સ આપતા રહેલા છે. તો હવે પછી મેઇન્સ માટે શું કરવું, એના માટે જે એ ગ્રુપની લેંગ્વેજ હતી એના માટે આપણે એક ડેડિકેટેડ સેશન બનાવેલો હતો. હવે જે એ અને બી ગ્રુપ બંનેમાં જે જીએસનો સિલેબસ છે, બી ગ્રુપમાં ખરેખર ટોપિકના નામ આપેલા છે પણ એ ગ્રુપમાં ડિટેલ સિલેબસ આપેલો છે. પણ જે બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ છે એ પણ એ ગ્રુપનો જે ડિટેલ સિલેબસ છે એ જોઈ શકે, જેથી કરીને એમને પણ એક આઈડિયા આવે કે કઈ રીતે કયા કયા ટોપિક વાંચવા, કઈ કઈ બુક રિફર કરવી. તો એ બધો આઈડિયા આજે આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું. સિલેબસ છે ને એ બહુ ટુ ધ પોઈન્ટ આમાં આપેલો હોય છે, અને એ સંપૂર્ણ સિલેબસ છે ને એ આપણે ખરેખર પ્રિપેરેશન દરમિયાન તો કે સ્ટાર્ટથી લઈ અને અંત સુધી પૂરો કરવાનો હોય છે. એટલે સિલેબસ છે એ ખરેખર એક છે તો એ કે ગાઈડ તરીકે વર્તે છે, અને ટોપિક વાઇઝ જે આપણને સિલેબસ આપ્યો છે તો એ આપણે હવે જોવાનો એક ઓવરવ્યૂ લેશું એમ. અને આના પરથી ટોપિક પરથી ઘણો બધો આઈડિયા આવશે કે કઈ રીતે ક્વેશ્ચન બને છે, કઈ રીતે એમાંથી પીવાયક્યુ જીપીએસસી યુપીએસસી પૂછે છે. તો આપણે એ વન બાય વન જોશું. સૌ પ્રથમ આપણે છે કે ભારતનો ઇતિહાસ એમ, એટલે આ છે ને એ મેઇન ટોપિક છે આપણો. તો સૌથી પહેલાં છે તો કે સિંધુ ખીણની સભ્યતા, એની જે અલગ અલગ લાક્ષણિકતાઓ છે એ, પછી એ ક્યાં ક્યાં એના સ્થળ હતા. આપણને ખબર છે 2021માં હમણાં ધોળાવીરા છે તો કે એને યુનેસ્કો છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કર્યું છે. તો એ છે તો એના ઉપર ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાઈ ગયો છે ઓલરેડી. તો આવી રીતે આપણે છે ને પ્રિડિક્ટ કરી શકીએ એમ કે આમાં કહી દીધું કે પ્લેસીસ અને ઇન્ડસ્ટ્રીયલ સિવિલાઇઝેશન, તો આપણે એ પ્લેસીસ બધી પ્રિપેર કરી શકીએ. એ રીતે પછી જ્યારે એનો સામાજિક પરિસ્થિતિ કેવી હતી, એનો સાંસ્કૃતિક ઇતિહાસ કેવો હતો, એમાં કળા અને એ કેવું હતું, એ સિંધુ ખીણની સભ્યતા છે તેમાં ગુજરાતમાં કયા કયા સ્થળ આવેલા છે. પછી આપણને ખબર છે કે આ એક ટોપિક અહીંયા પૂરો થાય છે. પછી જો કે વૈદિક એજ, એટલે ખરેખર જે વૈદિક યુગ હતો, કઈ રીતે આર્યો છે એ ભારતમાં આવ્યા, અથવા કઈ રીતે એમણે આખું પ્રચાર પ્રસાર કર્યો, કઈ રીતે વેદોની સ્થાપના થઈ. પછી કઈ રીતે તો કે જૈન અને બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ ધીમે ધીમે બધા જે અલગ અલગ રાજ્યો હતા એમાંથી નંદ જે રાજ્ય છે એ કઈ રીતે આગળ આવ્યું, આખા ભારત ઉપર કબજો કર્યો. ત્યારબાદ આપણને બધાને ખબર છે કે ચાણક્ય અને એ લોકો ચંદ્રગુપ્ત મૌર્ય મળી અને જે આ નંદ ડાયનેસ્ટી હતી એને ઉખાડી ફેંકી એમ, અને મૌર્યની સ્થાપના કરી. ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્ય, આ રીતે વિજયનગર સામ્રાજ્ય, દક્ષિણ ભારતના જે મહત્ત્વના ચોલા, ચેરા, પંડ્યા, આ બધા જે રાજવંશો હતા એના વિશે. પછી આપણે ચોથો પોઈન્ટ છે તો કે ગુજરાતના અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી ઓફ ગુજરાત એમ. તો કે ગુજરાતમાં આપણને ખબર છે સોલંકી, ચાવડા, આ બધો એક ભવ્ય ઇતિહાસ છે એમ. તો એ બધામાં પણ જોવા માટે તમને આપી દીધું છે કે ભાઈ એમનું વહીવટીતંત્ર, કલા, સ્થાપત્ય, સાહિત્ય અને વિજ્ઞાન, ટેકનોલોજી. એટલે એક આપણે કોઈ પણ ટોપિક પ્રિપેર કરી તો એનામાં બધા, જેમ કે ચાવડા છે કે પછી સોલંકી છે તો એમાં કયા કયા કળા થયા હતા, કયા કયા સ્થાપત્ય થયા હતા. આપણને ખબર છે સિદ્ધરાજ જયસિંહ, અલગ અલગ બધા સ્થાપત્ય કલા બંધાવ્યા હતા. તો એ આપણે એ રીતે સિલેબસ જોઈએ ને તો આપણને આટલો આઈડિયા આવે કે આપણે આ રીતે પ્રિપેરેશન આપણે આખી કરી શકીએ. પછી આ જો પાંચમો ટોપિક છે તો કે શૈક્ષણિક સંસ્થાઓ, તક્ષશિલા અને નાલંદા. તો એ કેટલું આમ તમને છે ને બેઝિકલી આમ આપી દીધું છે એમ ટુ ધ પોઈન્ટ, કે એ છે ને તમે ઓલરેડી પ્રિપેર કરી શકો એમ. અને આના ઉપર જીપીએસસીમાં, ડીવાયએસઓમાં ક્વેશ્ચન પૂછાયેલા જ છે. એટલે સિલેબસ આટલો બધો મહત્ત્વનો છે. પછી આપણે જોયું કે અત્યાર સુધી આપણે એન્શિયન્ટ ઇન્ડિયાનો એક લુક જોયો. આમાં જોયું તમે ક્યાંય મુઘલ સલ્તનત કે આપેલું નથી. એટલે ઘણીવાર એવું થાય કે આપણે સિલેબસ ન જોયા હોય ને આ હિસ્ટ્રીની બુક લઈ અને બધું વાંચવા જ માંડે, અને મિડિવલ ઇન્ડિયા એટલું વાંચીએ કે શું કહેવાય, એમાં જ બધો ટાઈમ જતો રહે. પણ ખરેખર જોવા જઈએ સિલેબસમાં જ ન આપ્યું હોય. પછી જો આપણે જોઈએ કે મોડર્ન ઇન્ડિયા હવે શરૂ થાય છે, કે જ્યાંથી ભારતીયોનું છે યુરોપમાં તો કે આગમન આવે છે. એ આપણે જોઈ શકીએ છીએ એમ કે સૌપ્રથમ જે પોર્ટુગીઝ હતા એ ભારતમાં આવ્યા, ત્યારથી લઈ પછી ધીમે ધીમે બ્રિટિશરો આવ્યા, બ્રિટિશ શાસનની સ્થાપના કઈ રીતે થઈ અને કઈ રીતે એક્સટેન્ડ કર્યું એમ, એને આખા કઈ રીતે એક્સપાન્શન કર્યું. 1757થી લઈને જે 1856 એમ, 1856માં આપણને ખબર છે અલગ અલગ એક્ટ્સ ને એમના આવ્યા હતા. જમીન મહેસૂલ પદ્ધતિ અલગ અલગ એ લોકો લાવ્યા હતા. કાયમી જમાબંધી છે, રૈયતવારી છે, મહાલવારી છે, શિક્ષણ પદ્ધતિ એમની હતી. આ બધા તમને એક ઇન્ડિકેટ કરે છે એમ કે તમે આટલું પ્રિપેર કરો.
અને આપણે ખરેખર રેન્ડમ આજુબાજુના ટોપિક ઘણા વાંચતા હોય, મેઇન ટોપિકને એટલું ધ્યાન ન દેતા હોય, પણ સિલેબસ વાંચીને ત્યારે આપણને ખરેખર એનો આઈડિયા આવે. પછી આપણને ખબર છે બધાને કે ભાઈ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ ઓફ 1857, એટલે કે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ કઈ રીતે એણે અસર કરી. ત્યારબાદ 19મી સદી આપણને ખબર છે એકદમ ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો થયા. એમ રાજારામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ જેવા અનેક ઓલા છે, તો કે એ બધા એ ધર્મનો પ્રચાર કર્યો, માનવતાનો પ્રચાર કર્યો, અલગ અલગ રસ્તાથી અલગ અલગ શુદ્ધિ મુવમેન્ટને બધું ચલાવ્યું એમ. તો એનાથી પછી ધીમે ધીમે એ વિચારોથી આપણે એકદમ સમૃદ્ધ થયા. પછી ભારતમાં તો કે રાષ્ટ્રવાદનો ઉદય થયો એમ. પછી એમાં શું કહેવાય, એના માટે કયા કયા જવાબદાર પરિબળો હતા. પછી આપણને ખબર છે કે શું કહેવાય, કોંગ્રેસની સ્થાપના થઈ હતી જે 1885માં છે, તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. એમાં કોણ સ્ટાર્ટિંગમાં હતું, MCQ લેવલે હોય તો આપણે એ બધા એના ફેક્ટ્સ યાદ રાખવા પડે કે કોણ ફર્સ્ટ અધ્યક્ષ હતું. આ તે મેઇન્સમાં લખતા હોય તો ભાઈ એ શા માટે સ્થાપના થઈ, એનો હેતુ શું હતો, એમ બ્રિટિશ સરકાર ખરેખર શું માંગતી હતી, તો એ બધું આપણે જોવાનું હોય. પછી આપણને ખબર છે સૌથી મહત્ત્વના આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં જે છે એક કેરેક્ટર એટલે કે મહાત્મા ગાંધી એમ. તો કે એમણે કઈ રીતે એમના વિચારો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા એમ. સાઉથ આફ્રિકાથી માંડીને એમની જર્ની હતી આખી, એમના વિચારો શું હતા, એમના જીવનમાં સિદ્ધાંતો શું હતા એમ. અને એનું જે જીવન તરફ જોવાનો દૃષ્ટિકોણ હતો એનાથી ભારતનું જે રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન હતું એમાં કઈ રીતે પ્રભાવ પડ્યો એમ. તો એ ખરેખર આપણે એ તૈયાર કરવું પડે એમ. મેઇન્સ માટે ગાંધીજી વિશે અવારનવાર પ્રશ્નો પૂછાતા જ હોય છે. પછી આપણને ખબર છે કે સ્વતંત્રતા તો મળી ગઈ, પણ સ્વતંત્રતાની ચળવળમાં સરદાર પટેલની ભૂમિકા ખૂબ અગત્યની હતી. અને સ્વતંત્રતા મળી ગઈ ત્યારબાદ જે આખું ભારતનું એકીકરણ કરવાનું હતું, જેને કે અખંડ ભારત આખું જે મતલબ આપણે 562 જેટલા રજવાડા એક કર્યા, તો કે એમાં સરદાર પટેલની જે ભૂમિકા હતી એ ખૂબ અગત્યની હતી એમ. અને આઝાદી પછીનું જે ભારત છે એમાં કઈ રીતે, તો કે મહાગુજરાત મુવમેન્ટને આ બધું થયું, તો આમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાતા હોય છે એમ. પછી સુભાષચંદ્ર બોઝ છે, એમણે કઈ રીતે ઇન્ડિયન નેશનલ આર્મી છે આપણી આઝાદ હિન્દ ફૌજ, અને એને કઈ રીતે બધું શું કહેવાય આખું જાપાન અને સાથે કર્યું, તો કે આ આપણે મેઇન આમાં તૈયાર કરવાનું હોય છે. પછી આપણે જે સાંસ્કૃતિક વારસો એમ, સાંસ્કૃતિક વારસામાં પ્રથમ બે ટોપિક છે તો કે ભારતના વારસાના જેમ કે ભારતીય સંસ્કૃતિ અને મતલબ ભારતીય સંસ્કૃતિ એટલે ઇન્ડસ વેલી આપણે જે સિંધુ ખીણની સભ્યતાથી ચાલુ કરી અને અર્વાચીન યુગ એટલે હમણાં સુધી કે અલગ અલગ બધા કઈ રીતે કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને એ જે સ્થાપત્યની મુખ્ય લાક્ષણિકતા હોય એ બધું આપણે જોવાનું એમ. પછી સેલિયન્ટ ફીચર ઓફ ઇન્ડિયન સોસાયટી એટલે કે ભારતીય સમાજ છે એમ, કઈ રીતે એમાં ભાષાની વિવિધતા રહેલી છે એ બધું, તો કે એ સમાજની અંદર આવે, તો કે એ પણ આપણે એક એનો ઓવરવ્યૂ કલ્ચરલ તરીકે જોવો પડે. પછી આમાં આપણને બીજો ટોપિક આવે ઇન્ડિયન સિનેમા એમ, તો કે જે ચલચિત્રો કઈ આપણે જે રંગભૂમિ કઈ એનો સમાજ પર કઈ આપણને ખબર છે સ્ટાર્ટિંગમાં છે તો કે બધા આપણે નાટક ને એવું શેરી નાટક ને બધું આપણે કરવા આવતા એમ. પછી ધીમે ધીમે પડદા ઉપર થિયેટર ને એ બધું ભવાઈ ને એ બધું કરતા. એ ભવાઈ ને એ આપણે આમાં આવશે ગુજરાતી થિયેટરમાં, તો એનું કઈ રીતે સોસાયટીનો ઇમ્પેક્ટ થયો છે એમ. પછી આપણને ખબર છે જે ગુજરાતના કળા અને કસબ છે એ, પછી ગુજરાતની રંગભૂમિ એનું ઇવેલ્યુએશન કઈ રીતે થયું, ક્યાંથી ક્યાં સુધી આજે આપણે અર્બન ગુજરાતી મૂવી આવે છે તો ખરેખર સમાજમાં કઈ રીતે શું પ્રભાવ પાડે, તો એ ગુજરાતી થિયેટરનું આખું આવી જાય. પછી ગુજરાતી લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા અને તેનું તો કે લાક્ષણિકતા અને અસર એમ, કે ખરેખર કઈ રીતે લોક સંસ્કૃતિ કઈ રીતે લોકો રહે છે એ બધું. પછી આપણને ખબર છે કે આપણા ગુજરાતમાં છે તો કે આખો ટ્રાઇબલ બેલ્ટ આવેલો છે એમ, આદિવાસી અને દરિયાકાંઠાનો એક પોતાનું એક સાંસ્કૃતિક આગવું મહત્ત્વ હોય છે, તો એ પણ આપણે અહીં પ્રિપેર કરવાનું રહે છે. પછી આપણે નેક્સ્ટ ટોપિક જોવા જાય તો જિયોગ્રાફી એમ. જિયોગ્રાફી આમ ખરેખર એમ લાગે કે આમાં 4 જ મુદ્દા આપ્યા છે, પણ એ 4 મુદ્દામાં છે ને ઘણું બધું કવર કરી લે છે. અને જિયોગ્રાફીમાં મોટા ભાગે એવું થતું હોય કે આપણે છે ને ફિઝિકલ જિયોગ્રાફી અને ઇન્ડિયન જિયોગ્રાફી એ કરવાની જ છે, બહુ મહત્ત્વની છે, એના પર જ આખું આપણું જિયોગ્રાફી કરતા હોય છે. પણ આજે આપણે ડિટેલમાં જ્યારે સિલેબસ જોઈએ ને ત્યારે આપણને આઈડિયા આવે કે હે ને ખરેખર એ તો એક જ ટોપિક છે એમ. એટલે એ જેમ કે છે આ સ્ટડીકલ ફિઝિકલ ફીચર્સ ગુજરાત, ઇન્ડિયા, બરાબર. પછી ક્લાઇમેટ, આ બધું આપણે કરતા હોઈએ છીએ પ્રિપેરેશન, જનરલી પ્રિલિમ્સ માટે વાંચતા હોય આ તે. પછી ઇકોનોમિક છે, ભાઈ કઈ રીતે છે ઇકોનોમિક એ આવ્યું એમ, કે ભાઈ આપણને ખબર છે પ્રાથમિક પ્રવૃત્તિઓ જે ખેતીવાડી આ તે. પછી સેકન્ડરી એક્ટિવિટી છે તો કે એમાં કઈ રીતે આપણે મેન્યુફેક્ચરિંગ ને આ બધું કરતા હોઈએ છીએ. પછી તૃતીય છે તો એમાં સર્વિસ સેક્ટર ને એ બધું આવી જાય. પછી ચતુર્થ છે
તો એમાં છે કે ભાઈ એકદમ ડિસિઝન મેકિંગ ને એ બધું હોય છે. એટલે આ બધી પ્રવૃત્તિઓના ઉદાહરણ ને એ બધું આપણે પ્રિલિમ્સ માટે તો એ તમારે સમજવું પડે કે કઈ રીતે ક્વેશ્ચન્સ આવશે, કે આમ સ્ટેટમેન્ટ બેઝ આ તે આપેલું હોય. પણ મેઇન્સ માટે તમારે ખરેખર લખતા શીખવાનું છે. તો આ બધું એકદમ રીડિંગ કરવું ને સિલેબસ ખૂબ જ. પછી ખબર છે સોશિયલ એન્ડ ડેમોગ્રાફિક જિયોગ્રાફી, એમ કે ડેમોગ્રાફિક આપણને ખબર છે બહુ ટર્મ ચર્ચામાં છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, એમ કે આપણું જે યુથ છે એ ખરેખર છે તો કે અત્યારે સૌથી યંગ કન્ટ્રી આપણે ભારત છીએ. તો એ બધા જે યુથ છે એ ખરેખર જ્યારે સાચી જગ્યાએ કામે લાગે અને એમાંથી જે આઉટપુટ આવે, એમ તો એ કઈ રીતે ડેમોગ્રાફિક વસ્તી બધી છે એને સારી રીતે કરવું, એ એક જિયોગ્રાફીનો પાર્ટ જ છે. પછી આપણને ખબર છે કે આ ચોથો પોઈન્ટ છે ને એક એન્વાયરમેન્ટનો છે, કે એન્વાયરમેન્ટ યુપીએસસીમાં અલગથી આવે છે પણ જીપીએસસીમાં કે આમાં અલગથી આવતું નથી સીસી મેઇન્સમાં. તો એ લોકો જિયોગ્રાફીના ભાગરૂપે જ પૂછી લે છે એમ. એટલે એમાંથી અત્યારે આપણને ખબર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર આપણે ઘણી વાતો કરીએ છીએ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ને એ બધું તો કે ખૂબ જરૂરી છે એમ. એટલે એની કઈ રીતે સામાજિક અને આર્થિક અસરો થાય છે. સ્માર્ટ સિટી છે આમાં આપવું છે આપણે ટોપિક, બરાબર. તો એનામાં બેઠો ક્વેશ્ચન પૂછાય છે એમ. જીપીએસસીમાં ઓલરેડી ઘણીવાર પૂછાયેલો છે. તો આપણે એ રીતે એની પ્રિપેરેશન કરી શકીએ. પછી કઈ રીતે કુદરતી પ્રકોપો છે, કાર્બન ઉત્સર્જન છે, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, પછી આબોહવા આપણે પરિવર્તન જે કહીએ કે ક્લાઇમેટ ચેન્જ થાય છે. તો ક્લાઇમેટ ચેન્જ શું છે ખરેખર, ક્લાઇમેટ ચેન્જથી દુનિયાને કઈ રીતે, ભારતને કઈ રીતે, ગુજરાતને કઈ રીતે અસર થાય, હવે આપણે એને અટકાવવા માટે સમગ્ર વિશ્વએ શું પગલાં લેવા જોઈએ એમ. એના માટે અલગ અલગ સંમેલનો આપણને ખબર છે, યુએનએફસીસી ને હમણાં COP28 ને બધું થાય છે એમ. તો એ બધામાં શું મહત્ત્વના ચુકાદા આવ્યા, કે શું એ લોકોએ સંધિ બહાર પાડી. તો આ બધું છે એ આપણે જિયોગ્રાફીના એન્વાયરમેન્ટના ભાગરૂપે પ્રિપેર કરવાનું હોય છે. પછી આપણે નેક્સ્ટ ટોપિક જોવા જાય તો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમ. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એ ઘણીવાર લોકો શું કરે ખબર છે કે ના, સાયન્સ એન્ડ ટેક તો કરંટ અફેર્સ જ આવે છે એમ. તો ભાઈ કરંટ અફેર્સ આવતું હોય તો આટલો સિલેબસ શા માટે આવે, સિલેબસ આપ્યો છે એમ આટલો. તો એ બધું આપણે ખરેખર છે તો કે એ પ્રિપેર કરવાનું રહે છે એમ. કે ભાઈ રોજિંદા જીવનમાં છે એ કઈ રીતે આપણે સાયન્સ અને ઇનોવેશનથી આપણું રોજબરોજનું જીવન છે એ સરળ બનાવી શકીએ. પછી ભારતનું યોગદાન શું છે આઝાદીથી લઈને આજ સુધી, એની પહેલાં આપણને ખબર છે આર્યભટ્ટ બધા અલગ અલગ ઓલા થઈ ગયા. તો એમાં અત્યારે પડકારો કયા કયા છે એમ. અને ખરેખર જો રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનું કેટલો સ્કોપ રહેલો છે એમ. તો એ આપણને એનું જોવા મળે એમ. નેશન બિલ્ડિંગમાં એનો કેટલો સ્કોપ રહેલો છે. પછી બીજો છે તો કે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, એમ. તો કે એનું મહત્ત્વ શું છે, લાભ શું છે. આમાં જો તમને ક્વેશ્ચન આ રીતે પૂછાય એમ કે આઈસીટીનું મહત્ત્વ, લાભ અને પડકારો જણાવો. તો આમાં સિલેબસમાં આપેલું જ છે. આપણે એમ કહીએ કે આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન આવ્યો એવું નથી હોતું. ઘણીવાર બેઠા ક્વેશ્ચન આવે છે પણ આપણે બધું અઘરું તૈયાર કરવામાં સહેલું ઘણીવાર ભૂલી જતા હોય છે. તો એ આપણે આના પરથી તો કે જોઈ શકીએ એમ કે એનું ચેલેન્જ શું છે. ઈ ગવર્નન્સમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. પછી આપણે જોવા જાય ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ છે ફાસ્ટ આપણે ખબર છે કે જે આપણે વિક્રમ સારાભાઈ અને એ લોકોએ એટલું શરૂ કર્યું હતું સાયકલ ઉપરથી માંડી અને એકદમ આ જે છે તો એ આપણે ઈસરો આપણને બીજા દેશની સેટેલાઇટ લોન્ચ કરતું થઈ ગયું છે, ત્યાં સુધી પહોંચ્યા છીએ. તો એ આપણે ખરેખર ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ, પાસ્ટ ફ્યુચર અને ફ્યુચરમાં હજી કઈ રીતે ગગનયાન ને બધું આપણે કરવાના છીએ. પછી ન્યુક્લિયર પોલિસી પ્રોગ્રામ આપણે જે હાલતા હોય એને ચેલેન્જીસ શું થાય, એને ડિફેન્સમાં કઈ રીતે યુઝ કરી શકાય. પછી જે આપણી વિજ્ઞાન ટેકનોલોજીમાં ક્ષેત્રે ભારતીયોની સિદ્ધિ છે, અત્યાર સુધી અલગ અલગ વૈજ્ઞાનિકોને નોબેલ આ તે બધું આપણને ખબર છે મળ્યું હોય એ. અને પછી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે આપણે જે બૌદ્ધિક ઓલી હોય પ્રોપર્ટી, એના ઉપર આખું વર્લ્ડ લેવલે સંગઠન છે, ભારત લેવલે સંગઠન છે. તો એને બધાને છે એ કઈ રીતે વર્ક કરે ને એનાથી જે ખરેખર જે પ્રોપર્ટી ધરાવતા ઇન્ટેલેક્ચુઅલ કે ભાઈ પેઇન્ટિંગ, આર્ટ, આ તે સાયન્ટિફિક પેટર્ન્સ ને એ બધું આમાં આવે. તો એને મદદરૂપ થાય એના માટે તો કે ખરેખર આ છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવા જઈએ તો કે કરંટ અફેર્સ, એમ. કરંટ અફેર્સ છે ને આમ લોકો ઘણીવાર ઓવર પ્રિપેર કરતા હોય અને તોય છે ને ખરેખર કાંઈ હાથમાં ન આવતું હોય એમ. તો એ આપણે જોવાનું છે એમ કે કરંટ અફેર માટે શું જરૂરી. કરંટ અફેરને છે ને એટલો બધો આમ ટાઈમ ન આપવો જોઈએ અને એવું નહીં કે સાવ ઇગ્નોર કરવો જોઈએ એમ. એટલે કરંટ અફેર માટે છે ને નિશ્ચિત કોઈ પણ, જેમ કે આપણે રેગ્યુલર ન્યૂઝપેપર છે કે પછી એડિટોરિયલ ડિસ્કશનના ઘણા બધા વિડીયોઝ ને એવું આવતું હોય છે, તો એ રેગ્યુલર ફોલો કરવું જોઈએ. અથવા કોઈ પણ એક મેગેઝિન છે એમ. મેઇન્સ માટે તો ડેડિકેટેડ શું કહેવાય ડિટેલમાં થોડુંક રીડિંગ એ રાખવું જોઈએ એમ. બાકી પ્રિલિમ્સ છે તો પ્રિલિમ્સ માટે ઘણી બધી ગુજરાત લેવલે મેગેઝિનો આવતી હોય છે, એ પણ તમે પ્રિલિમ્સ નહીં પણ શું કહેવાય બી ગ્રુપની જે મેઇન્સ છે MCQ લેવલે, એનામાં તમે ગુજરાતી મેગેઝિનને બધું વાંચી શકો. અને
આપણે એ ગ્રુપની મેન્સ છે જેમાં લખવાનું છે એમાં તમારે ટ્રાય કરવી જોઈએ કે જે મેગેઝિન આવે છે એમાંથી એક લખવાવાળો પર્સપેક્ટિવ ડેવલપ થાય કે આપણને ખબર છે કે હમણાં આપણને ખબર છે ગવર્મેન્ટનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રોગ્રામ હતું તો એમાં ક્વેશ્ચન જીપીએસસી મેન્સમાં ડાયરેક્ટ પૂછાઈ ગયું આપણે ગાંધીનગરમાં તો કે વાઇબ્રન્ટ સમિટ હતી તો ડાયરેક્ટ ક્વેશ્ચન એટલે આવી મેજર જે ઇવેન્ટ છે ખરેખર જે નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવે એ તો કે કરંટ અફેરમાં પૂછાતું હોય છે એટલે આપણે એ રીતની મેજર ઇસ્યુ બેઝ તો કે આખી તૈયારી કરવી જોઈએ. પછી આપણો બધાનો ફેવરેટ ટોપિક હોય પોલિટી, તો એ પોલિટીમાં શું કહેવાય આપણે એના અલગ અલગ જે ભારતનું બંધારણ છે એની મુખ્ય લાક્ષણિકતાઓ છે, કઈ રીતે ઇન્ડિયન ફેડરલિઝમ આપણું છે ફંક્શન કરે છે, બધું સંઘ અને રાજ્ય સરકારના અલગ અલગ ફરજ છે, પછી એ ફેડરલિઝમને લગતા મુદ્દા છે, કંઈક ચેલેન્જીસ હોય, પડકારો હોય, એમાં રાજ્યપાલની ભૂમિકા શું છે, પછી કઈ રીતે અલગ અલગ વિભાજન થયું છે, આપણને ખબર છે કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી, સહવર્તી યાદી, એના માટે એના મુદ્દા અને પડકારો. પછી મહત્ત્વના તો કે બંધારણીય સુધારા છે કે હમણાં ખબર છે આપણે નારી શક્તિ વંદનાનો છેલ્લો સુધારો લાવ્યા, એ રીતે અલગ અલગ જે 42મો સુધારો હતો, 44મો સુધારો હતો, કઈ રીતે એ ખરેખર કોન્સ્ટિટ્યુશન અને ભારત ઉપર અસર કરે છે એ. પછી બંધારણીય સંસ્થાઓ છે, આપણને ખબર આપણે જીપીએસસી યુપીએસસીની એક્ઝામ આપી તો કે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ એમ, એટલે એવી રીતે બીજી ઘણી બધી કેગ છે અને બધી સંસ્થાઓ છે તો એ કઈ રીતે વર્ક કરે છે, એનો રોલ શું છે. પછી ડેડિકેટેડ છે તો કે સંસદ અને રાજ્ય વિધાન ગૃહ, એનું માળખું, કામગીરી, કાર્ય સંચાલન, સત્તા અને વિશેષ અધિકાર સંલગ્ન મુદ્દા, એટલે આટલો ડિટેલ સિલેબસ આપ્યો છે કે જ્યુડિશિયરી છે, જ્યુડિશિયરી ઇન ઇન્ડિયા, એનું માળખું, એના કાર્યો, કટોકટીને લગતી જોગવાઈ, ઇમરજન્સી છે આપણે લાગે તો કઈ રીતે એમાં વર્ક કરવું, મતલબ આના ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે એમ. બંધારણીય સુધારાઓ, ન્યાયિક સમીક્ષા, આપણને ખબર છે કે જ્યુડિશિયલ રિવ્યૂ છે કઈ રીતે ઇવોલ્વ થયું, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન આપણે બધું ભણ્યા હોય. પબ્લિક આપણે છે લિટિગેશન, તો કે એ પીઆઈએલ જનહિત યાચિકા છે એ કઈ રીતે દાખલ થાય, એના ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે. બંધારણ છે એ ખરેખર મોટો અને વાસ્ટ ટોપિક છે, એટલે એ આપણે એ રીતે એનું સિલેબસ જોઈને તૈયાર કરવો જોઈએ. પછી આપણને ખબર છે આ ટોપિક બધા માટે ન હોય તો કે પ્રિલિમ્સમાં આપણે ઘણી બધી તૈયારીઓ કરતા જ હોઈએ, પણ આ જે છે એ મિસ થઈ જતું એમ કે ગવર્નન્સ આપણે પ્રિલિમ્સમાં ક્યાંય વાંચવામાં જ ન આવતું હોય. એટલે આને આપણે તો કે વ્યવસ્થિત સમજવું જોઈએ તો કે ભાઈ ખરેખર પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને લોક પ્રશાસન છે એનો અર્થ શું થાય એમ, એની ભારતમાં ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ, એમાં બ્રિટિશ જે આવ્યા હતા આપણે અહીંયા એ કઈ રીતે એ બધું મૂકતા ગયા, આપણે કઈ શું એમાંથી ફોલો કરી છીએ, શું નથી કરતા. પછી આપણે ખબર છે આપણે મતલબ જે યુપીએસસી જીપીએસસી પાસ કરી અને એક સિવિલ સર્વિસીસમાં આપણે જોઈન, તો ભાઈ જે આપણી લોકશાહી છે એમાં એની સિવિલ સર્વિસીસની ભૂમિકા શું છે એમ, તો એ આપણે ખરેખર સમજવાની છે એમ. પછી આપણને છે કે ભાઈ દરેક જે ડેવલપમેન્ટ પ્રોસેસ હોય એમાં શું કહેવાય વિકાસ આપણે કરવાનો હોય તો એમાં અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ ભૂમિકા રહેલી હોય, તો એ આપણે સમજવાની છે એમ કે ગવર્મેન્ટ કઈ રીતે એ કરી શકે, પછી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે, ઇમ્પ્લિમેન્ટેશનમાં કયા કયા પ્રોબ્લેમ આવી શકે, બરાબર. પછી ડેવલપમેન્ટ પ્રોસેસ છે એમાં જે સિવિલ સોસાયટી છે કે જે ખરેખર ગવર્મેન્ટ સાથે ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી પણ એક લોકો જે નાગરિકો છે, પછી જે એનજીઓ છે આપણને ખબર છે, પછી એ રીતે અલગ અલગ બધા ગ્રુપ હોય તો એ કઈ રીતે છે એ આપણને મદદ કરી શકે એમ. પછી આપણને છે કે ભાઈ જે વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, વિવિધ અર્ધન્યાયિક સંસ્થાઓ, આના ઉપર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ભાઈ આપણે સેબી ને બધું છે એ આપણને ખબર છે તો એ કઈ રીતે વર્ક કરે છે, એનો બંનેનો ડિફરન્સ શું છે. ઘણીવાર પૂછાય કે વૈધાનિક અને નિયમનકારીનો ડિફરન્સ જણાવો એમ. આ જીપીએસસી મેન્સના પીવાયક્યુ જ છે, આપણે પીવાયક્યુ ઉપર ડેડિકેટેડ સેશન બનાવશું ત્યારે એની પણ વાત કરશું એમ. પછી ગુડ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સ, તો કે જે સુશાસન છે અને ઈ શાસન, એટલે કે ઈ શાસન, ઈ ગવર્નન્સ એટલે શું કે ભાઈ ટેકનોલોજીની મદદથી, ઇલેક્ટ્રોનિકની મદદથી કઈ રીતે છે એ શાસનમાં વધારે ને વધારે ટ્રાન્સપરન્સી છે, ઉત્તરદાયિત્વ, સંવેદનશીલતા, આ બધું લાવી શકાય એમ. સિટીઝન ચાર્ટર છે બધાને ખબર કે લોકો માટે જે આખું રાખ્યું હોય કે આ સેવાઓ મેં આપી છે એને કહેવાય નાગરિક અધિકાર પત્ર એમ. અને માહિતીનો અધિકાર, આરટીઆઈ છે, જાહેર સેવા અધિનિયમ, આ બધું છે એ ખરેખર સામાજિક કન્વેન્શન, સોશિયલ ઓડિટ છે, એ બધું એકદમ ખૂબ મહત્ત્વનો રોલ તો કે પ્લે કરે છે. આખું આપણું જે ગવર્નન્સ એટલે શું, મેઇન એનો અર્થ જ એ થાય કે લોકો સુધી છે ને જે સરકારી જે સેવાઓ છે એની જે બધી મૂળભૂત છે એ પહોંચે એમ. એટલે એના માટે આપણે ગુડ ગવર્નન્સના બધા ટોપિક તો ભણતા હોઈએ. પછી રાઇટ્સ છે, આપણને ખબર આપણને બધાને હક મળ્યા છે તો એ હકમાં અલગ અલગ સમસ્યાઓ આવતી હોય એમ. એમાં હ્યુમન રાઇટ્સ છે, વુમન રાઇટ છે,
પછી શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સના રાઇટ છે, બાળકોના અધિકાર છે, એમાં કઈ ખરેખર સમસ્યા ઉત્પન્ન થાય છે, કઈ રીતે એ લોકો ડિપ્રાઇવ્ડ રહી જાય છે, તો કે એ બધું ખરેખર આમાં આવે છે. પછી છેલ્લું છે કે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સની જે ઓર્ગેનાઇઝેશન હોય જે ગવર્નન્સને લગતી હોય એ બધી. પછી આપણને ખબર છે કે ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ, એમ કે ભાઈ લોકસેવામાં છે એ નીતિશાસ્ત્રનો શું રોલ છે, કે નીતિશાસ્ત્ર અને માનવ સંવાદ, એમ કે નીતિશાસ્ત્ર ખરેખર શું છે, કઈ રીતે માનવ વ્યવહારો પર એની અસર પડે છે, પ્રભાવ પડે છે, નીતિશાસ્ત્રના કયા પરિમાણો હોય છે, પછી વ્યક્તિગત અને જાહેર સંબંધમાં નીતિશાસ્ત્ર કઈ રીતે રોલ પ્લે કરે છે, જાહેર સેવામાં નીતિશાસ્ત્રનું મહત્ત્વ શું, સત્યનિષ્ઠા એટલે શું, ઉત્તરદાયિત્વ એટલે શું. એનાથી પછી આપણને ખબર છે કે આપણે ગવર્નન્સમાં પણ જોઈશું કે માહિતી અધિકારનો કાયદો, જાહેર સેવાનો કાયદો અને એની કઈ રીતે લોકો ઉપર અસર થાય એમ. પછી બીજો ટોપિક આપણે કહેતા હોય એમ ઘણીવાર એટીટ્યૂડ, પણ આ એટીટ્યૂડ એટલે આખું એક ટોપિક જ છે એમ. એ તમે આપણે જે વિચારતા હોય એ એટીટ્યૂડ અલગ એમ, એ તો એક એનો ભાગ જ છે. એટલે એટીટ્યૂડ એટલે ખરેખર ગુજરાતીમાં કહીએ તો કે વલણ એમ. તો કે વલણ કઈ રીતે આખું માણસનું, એના મૂળ તત્વો ક્યાં છે, કાર્યો ક્યાં છે, વિચારો ક્યાં છે, અને એટીટ્યૂડ છે એનાથી એના વ્યવહાર ઉપર કેવી અસર પડે છે એમ. અને એનું જે ચારિત્ર સારું હોય વ્યક્તિનું આ તે, તો એનાથી રાજકીય એનું વલણ કેવું હોય, પછી સામાજિક અસર કઈ રીતે, એટીટ્યૂડ કઈ રીતે ચેન્જ કરી શકાય, કઈ રીતે એને સમજાવી અને આપણે એને પ્રોત્સાહન આપી શકીએ, તો કે એ એટીટ્યૂડમાં આવે. પછી ત્રીજો આપણે ટોપિક છે તો કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એમ. તો કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે તો એ કઈ રીતે ખરેખર ગવર્નન્સ અને એના માટે યુઝફુલ થઈ શકે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તા, એટલે કે માણસ છે એ ખરેખર પોતાના ભાવોને જો સમજે તો એને એકદમ સારી રીતે યુટિલાઇઝ કરી શકે અને એનાથી એ ગવર્નન્સ અને પબ્લિક સર્વિસમાં સારું યોગદાન આપી શકે. જે ખરેખર ઇમોશનલ ઇન્ટેલિજન્સ નથી એ શું થાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય, કરપ્શન કરે, એ બધું થઈ જાય. તો એ આપણે તો કે ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં જોશું એમ. પછી માનવ મૂલ્યો છે સૌથી મહત્ત્વના, એમ કે હ્યુમન વેલ્યુઝ છે એ કઈ રીતે જરૂરી છે અને એમાં પરિવારનો રોલ શું હોય, પછી સોસાયટી અને એજ્યુકેશનલ ઇસ્યુઝ, પછી કઈ રીતે અત્યારે સામાજિક આપણને ખબર છે શિક્ષણ વ્યવસ્થા અને બધું છે, એમાં કઈ સમસ્યાઓ આવે છે કે ભાઈ આજે માણસના મૂલ્યો કઈ રીતે એકદમ હણાઈ રહ્યા છે, એ આપણે જોશું એમ. અને એથિક્સ છે આપણને બધામાં ગુજરાતી લેંગ્વેજ પેપરમાં ને એમાં પણ કામ લાગે એમ. પછી નીતિશાસ્ત્ર છે તો એમાં હવે પછી પ્રોબ્લેમ આવે એમ કે ભાઈ આજે નીતિશાસ્ત્ર સમજો પણ ફોલો નથી કરતો તો શું કરવાનું એમ. તો કે એન્ટી કરપ્શન સિસ્ટમ, લોકપાલ, લોકાયુગ, આજે પ્રધાનમંત્રી સુધીને એ લોકપાલ છે એ એના જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. પછી છે કેસ સ્ટડીઝ લખવાનો એક આખો પ્રકાર હોય છે, એ આપણે ક્યારેક અલગ વિડીયોમાં જોશું એમ કે કઈ રીતે ખરેખર કેસ સ્ટડીઝ લખવાય એમ. પછી આપણો ટૉપિક જોવા જાય તો કે આપણું ભારતીય અર્થતંત્રના આયોજન, એટલે આપણે ઘણીવાર ઇકોનોમી એટલે એવું લાગે ઘણા એમ કે ઇકોનોમિક્સ, પણ ઇકોનોમિક્સ નથી એમ, ઇકોનોમી છે. આપણે એકદમ જે મેક્રો ઇકોનોમી એ તૈયાર કરવાની છે એમ, ઇન્ડિયન ઇકોનોમીના ભાગરૂપે. તો કે ઇન્ડિયન ઇકોનોમીનું કઈ રીતે આપણું જ્યારથી આઝાદી થઈ ત્યારથી કઈ રીતે આપણે આયોજન કર્યું, બધું પ્લાનિંગ કમિશન ને બધું હતું, કઈ રીતે ધીમે ધીમે આપણે ગોલ સેટ કર્યા, અચીવ કર્યા, એમાં રાજ્ય સરકારની આર્થિક કામગીરી શું છે, ગતિશીલતા શું છે, પડકારો શું છે, નવી પહેલ કઈ રીતે કરી શકાય, એમાં ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય, આ બધી જે અગત્યની ઘટનાઓ છે એ આપણે જોવાની છે. એટલે વિકાસ અને સામાજિક ક્ષેત્રમાં કઈ રીતે. પછી આપણને આમાં આપેલું છે કે નીતિ આયોગ, એમ કે અહીંયા નીતિ આયોગ જે છે એ ડાયરેક્ટ ટોપિક આપણને આપેલું છે, એટલે ખરેખર આપણે એ પ્રિપેર કરવો જોઈએ. જીપીએસસીની જે લાસ્ટ મેઇન્સ હતી એની પહેલાં એમાં નીતિ આયોગનો ડાયરેક્ટ ક્વેશ્ચન આવેલો હતો એમ. પછી સામાજિક ઓડિટ છે, કૃષિ છે, આ બધા બેઠા ક્વેશ્ચન આપણને પૂછાય છે એમ, તો એ આપણે અગાઉથી એટલી પ્રિપેર કરવું જોઈએ. પછી આપણો બીજો ટોપિક છે તો કે ફિનાન્સ અને બેન્કિંગ, બેન્કિંગ કઈ રીતે વર્ક કરે છે, આપણું આખું બંધારણ કઈ રીતે હોય છે. પછી ત્રીજો ટોપિક છે પબ્લિક ફિનાન્સ, એમ ખરેખર આપણે ટેક્સ કઈ રીતે ભરી છીએ, જીએસટી ને એ બધું છે. તો કે પબ્લિક ફિનાન્સ, પબ્લિક એક્સપેન્ડિચર, કઈ રીતે લોન લે આપણે ભારત, સેન્ટ્રલ લેવલે આરબીઆઈ છે, સ્ટેટ લેવલે કઈ રીતે મેન્ટેન કરે, લોન આપે એકબીજાને, એટલે એમાં આખા તો કે સંબંધો બધાના રહેલા હોય છે. એટલે ઇન્ડિયન ઇકોનોમી, પછી એમાં અલગ અલગ સંસ્થાઓ રહેલી છે, સૂચકાંક રહેલા છે, તો એ દર્શાવે કે આટલો ડેવલપમેન્ટ થયું છે, જીડીપી છે, બધું એ આપણે તો કે આમાં બધું ટોપિક કવર થઈ જાય. પછી રૂરલ ડેવલપમેન્ટ છે તો કે ગ્રામીણ અર્થતંત્ર કઈ રીતે ડેવલપ થાય એમ,
અને એમાં કયા કયા પડકારો આવે છે. પછી આપણને ખબર છે સૌથી મોટો ઇસ્યુ છે એમ્પ્લોયમેન્ટ, કે રોજગાર કઈ રીતે વધુમાં વધુ જનરેટ થાય, એ આપણે આમાં જોવાનું છે. પછી આપણને છે એક્સટર્નલ સેક્ટર, એટલે કે જે બાહ્ય છે, કે ભાઈ વિદેશ સાથે આપણે કઈ રીતે વેપાર ધરાવીએ છીએ, એમાં આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ. પછી વિદેશી સંસ્થાકીય રોકાણ છે, જે FII અને FDI આપણે કહીએ, તો એના ઉપર GPSCમાં ભૂતકાળમાં ક્વેશ્ચન આવેલા છે કે FDI અને FIIનો તફાવત જણાવો. તો આ આપણને સિલેબસ છે ને એ ખરેખર બહુ એક માહિતી આપણને આપે છે કે આવા જ ક્વેશ્ચન આવશે. પણ આપણે ખરેખર બીજી જગ્યાએ ડાફોડિયા મારતા હોઈએ છીએ, જેથી કરીને એને આપણું અધૂરું રહી જાય અથવા સિલેક્શન ન થાય. આપણે સિલેબસ છે ને એકદમ સ્ટ્રિક્ટ રહેવું જોઈએ એમ. પછી આપણને છઠ્ઠો પોઈન્ટ આપ્યો છે કે ઇન્ડિયન ઇકોનોમી ઓફ ગુજરાત એમ. તો કે ગુજરાતની ઇકોનોમી કઈ રીતે વર્ક કરે છે. આપણને ખબર છે સહકારી આંદોલન થયું ગુજરાતમાં ડેરી સેક્ટરમાં, એ આખા દુનિયામાં અત્યારે ફેમસ છે એમ. અને આપણને મિલ્કમાં તો કે ઘણું બધું આગળ લઈ ગયા છે. તો એ કઈ રીતે એની આર્થિક અને સામાજિક અસર છે, તો એ આપણને જોવા મળે. પછી આપણને છે છેલ્લો ટોપિક છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણને ખબર છે આ વર્તમાન જે ગવર્મેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઘણું બધું ધ્યાન રહે છે એમ, કે પાવર, ઉર્જા ક્ષેત્રે, રિન્યુએબલ એનર્જી, પછી પોર્ટ્સ અને આ બધા ઉપર કઈ રીતે તો કે કામ થાય છે એમ. તો કે આપણને ખબર છે PM ગતિશક્તિ યોજના આવી, કે ડાયરેક્ટ આ બધાને લિંક કરી અને એક મિનિમમ કોસ્ટ ખર્ચો ઘટાડવાનો. તો આ રીતે આપણે ખબર છે રોડ ને બધા ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યા છે, તો એ ખરેખર એની અસર છે એ સમાજ ઉપર કઈ રીતે પડે, તો કે એના પર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે. આપણને ખબર છે કે ભારત બીજા દેશોમાં પણ ચા પોર્ટ ને બધે ઇન્વેસ્ટ કરતું હોય, તો એના પણ ભૂતકાળમાં પ્રશ્ન આવેલા છે. એટલે આ જે આખું GP આપણને CC મેઇન્સનું આપણે તો કે સંપૂર્ણ સિલેબસ જોયો. કરંટ અફેર જે છે એ આ લોકો ફરી વાર આપ્યું છે, પણ આપણે એ અગાઉ જોયું એમ. એટલે હવે આવતા જે છે એ વિડીયોમાં આપણે અલગ અલગ ટોપિક અથવા અલગ અલગ જે તમે ટોપિક સજેસ્ટ કરશો એના પર આપણે નવો વિડીયો લઈને આવશું. આ જે GPSC અને CCનો બધાનો જે મેઇન્સનો DYSO મેઇન્સ અને આપણે CC મેઇન્સનો સિલેબસ સેમ જ છે. તો સિલેબસ વિશે આપણે સમજ્યા. તો આને ખરેખર આ સિલેબસનો વિડીયો છે અથવા સિલેબસ છે એ વારંવાર જોવો જોઈએ, કારણ કે એ છે ને હંમેશા આપણને પ્રિપેરેશનમાં, જેમ કે આપણી એક્ઝામને 2 દિવસની વાર હોય ને તો પણ સિલેબસ એટલો જ મહત્ત્વનો લાગે, અને 2 મહિનાની વાર હોય કે 2 વર્ષની વાર હોય તો પણ સિલેબસ એટલો જ મહત્ત્વનો લાગે. એટલે સિલેબસ હંમેશા મહત્ત્વનો છે. અને તમે આટલી વાર સુધી મને સાંભળો તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણે અવનવા ટૉપિક પર છે એ વિડીયો બનાવતા રહીશું. તો થેન્ક યુ સો મચ.